મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વડોદરાથી। વડોદરાના બિલ્ડરની ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં ધરપકડ કરાઈ છે। આકાશ વાઘેલા અને અતિશ જાતિયા ઝડપાઈ ગયા છે। તો રેડકોર્સ સર્કલ પાસે નશાની હાલતમાં અકસ્માત સર્જો। ફૂલ સ્પીડમાં મર્સિડીઝ કાર ટર્ન કરવા જતા ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી। તો વડોદરાના જાણીતા એમરલ્ડ ગ્રુપના બિલ્ડર છે આકાશ વાઘેલા અને ચેકમેટ સિક્યોરિટી એજન્સીનો જમાય પણ છે। જોકે પોલીસે હાલ સમગ્ર કેસમાં શંકાસ્પદ કાર્યવાહી કરી હોવાનો આરોપ લાગી રહ્યો છે। બિલ્ડરની કાર અકસ્માત બાદ તેના જ એમરલ્ડ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં જઈને સંતાડી દેવાઈ હતી અને મીડિયાના દબાણથી મોડી રાત્રે કાર પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી। તો નશાની હાલતમાં અકસ્માત સર્જવામાં આવ્યો હતો। મર્સિડીઝ કાર ડિવાઈડર પર ઘૂસી ગઈ હતી। રાજકોટમાં સ્વાઇન ફ્લૂને કારણે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। રાજકોટની 50 વર્ષીય મહિલાનું મોત ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું છે। સૌરાષ્ટ્રમાં 76 દિવસમાં 88 લોકોના સ્વાઇન ફ્લૂને કારણે મોત નીપજ્યા છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। સ્વાઇન ફ્લૂને કારણે વધુ એક વ્યક્તિનું મોત, રાજકોટની 50 વર્ષીય મહિલાનું મોત થયું છે। ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું। સુરતમાં યુવકોને યુવતીની છેડતી કરવી ભારે પડી। યુવતીની છેડતી કરવા મામલે યુવતીના પરિવારજનોએ બે યુવકોને ઢોરમાર માર્યો અને રોષે ભરાયેલા ટોળાએ બંને યુવકોને લાકડી વડે ઢોરમાર માર્યો। તો માર મારવાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ મામલે કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો આ વિડીયો જે સામે આવ્યો છે, કતારગામ પોલીસ દ્વારા હાલ ગુનો નોંધવામાં આવ્યો છે, વધુ તપાસ હાથ ધરાઈ છે। પરંતુ યુવતીની જાહેરમાં છેડતી કરવી યુવકને ભારે પડી ગઈ। યુવતીના પરિવારજનોએ યુવકની પીટાઈ કરી અને ત્યારબાદ લાકડી વડે ટોળાએ યુવકને ફટકાર્યો। આજના યુવાનો પોતાના વિકાસ માટે વિદેશમાં જવાની તક શોધતા હોય છે ત્યારે આપણા ગ્રામ્ય જીવનની રહેણી કહેણીથી આકર્ષાઈને પોરબંદરના એક એનઆરઆઈ પરિવારે વતનમાં આવીને પોતાના લોકો વચ્ચે રહેવાનું પસંદ કર્યું છે। ન માત્ર આટલું પણ પશુપાલનને પોતાનો મુખ્ય વ્યવસાય બનાવીને નાના ગામડામાં રહેતા અનેક યુવાનોને પ્રેરણા પૂરી પાડી છે। પશુપાલન અને ખેતી વ્યવસાયને લગતા દ્રશ્યો આપને ભલે સામાન્ય લાગતા હોય, પણ જો કોઈ આપને એમ કહે કે આ કામ કરનારા બંને વ્યક્તિ એનઆરઆઈ છે તો જી હા, પશુપાલન અને ખેતી કામ કરતા બંને જણ છે રામદેવ ખૂંટી અને ભારતીબેન ખૂંટી। આજના યુવાનો ભારતમાંથી બહાર જઈને વિદેશમાં નોકરી કરીને પોતાના ભવિષ્યને સવારવાના સપના જુએ છે ત્યારે આપણા દેશના ગામડાની રહેણી કરણી અને ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજી પોતાના વતન પરત ફરેલા આ રામદેવ ખૂંટીની કહાણી દેશના અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બની રહે તેવી છે। ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોથી આકર્ષાઈને તથા પોતાના માતા પિતાના ઘડપણનો સહારો બનવા માટે રામદેવ ખૂંટી પરત ભારત આવ્યા। મેઇન કારણ હતું મારા મમ્મી પપ્પાને હું એક જ દીકરો હું અને બીજું કે અમારા બેયના વિચાર એક ઈ મળતા હતા કે અમને આપણી જે સંસ્કૃતિ છે અને અમારી જે ગામડાની લાઈફસ્ટાઈલ છે મેર લોકોની જે ખાસ એનાથી અમે બે જોડાયેલા હતા। એના માટે થઈને ખાસ અમે પાછા આવ્યા ઇન્ડિયા અને અહીંયા આવીને આ પશુપાલનનો આઈડિયો પણ અમે એ રીતે જ અપનાવ્યો। ન માત્ર આટલું પણ ઉચ્ચ અભ્યાસ અને લંડન જેવા વિશ્વના સૌથી મોટા શહેરમાં સારી સુવિધા અને સદ્ધર આર્થિક સ્થિતિ હોવા છતાં પોતાના બાળકને સારા સંસ્કાર મળે અને મૂળ વતનની ઓળખ થઈ શકે તેમજ ગામડાના સ્વચ્છ વાતાવરણમાં બાળકનો ઉછેર થઈ શકે તે હેતુથી તેઓએ ભારત આવીને પોતાના મૂળ વતન એવા પોરબંદરના નાનકડા ગામ બેરણમાં રહેવાનું નક્કી કર્યું। અમને બંનેને એવું હતું કે અમારો દીકરો ઓમ પણ અહીંયા મોટો થાય, અમારા કલ્ચરમાં, અમારા મેરના કલ્ચરમાં મોટો થાય। ગામડાની રહેણી કરણીથી આકર્ષાઈને તેઓએ નોકરી કરવાની જગ્યાએ માતા પિતાના પગલે પશુપાલનનો વ્યવસાય કરવાનું નક્કી કર્યું અને આજે તેઓને અન્ય ધંધા કે નોકરી કરતા પણ સારી આર્થિક કમાણી મળી રહી છે। મેં એક એવું નક્કી કરી લીધું હતું કે હું એક ખેડૂતની દીકરી છું તો મને આ બધું બેઝિક અમારા લોહીમાં છે તો આવડવું જોઈએ અને બહુ સારો બિઝનેસ અમે બે જોબ કરી એના કરતાં પણ વધારે અમે પૈસા બનાવી શકીએ આમાં અને સાથે સાથે ટાઈમ પણ આપી શકીએ ફેમિલીને। ન માત્ર આટલું પણ પોતાના ગામડાને વિશ્વ સ્તરે લોકો ઓળખે અને ભારતના ગામડાઓના જીવનથી લોકો પરિચિત થઈ શકે તે હેતુથી તેઓ એક યુટ્યુબ ચેનલ પણ ચાલુ કરી
આ ચેનલ દ્વારા તેઓએ પોતાની ગ્રામ્ય જીવનશૈલી, ખેતી કાર્ય, પશુપાલન સહિતના અલગ અલગ વિડીયોઝ મૂક્યા, જે વિડીયોને દેશ દુનિયાના લાખો લોકો નિહાળી રહ્યા છે. માત્ર 5 મહિના પહેલા ચાલુ કરેલી લીવ વિલેજ લાઈફ વિથ હોમ એન્ડ ફેમિલી નામથી ચાલતી યુટ્યુબ ચેનલના હાલ 97,000થી વધુ સબસ્ક્રાઇબર્સ છે. વ્યુઅર્સના સપોર્ટથી અમને એકદમ પ્રેરણા મળી કે આ ખરેખર આ ગામડાની લાઈફસ્ટાઈલ બધા માણસોને ગમે છે અને ચોખ્ખું જીવન જેમ કે બધા માને છે અને સાચું જે ભારત છે એ ગામડામાં છે. ખૂટી દંપતીને મળેલી આ સફળતાથી સાબિત કરે છે કે દેશ અને દુનિયાભરમાં આજે પણ અનેક લોકો ભારતીય ગ્રામ્ય જીવનને પસંદ કરે છે અને એથી જ કહેવાયું છે કે ભારતનું હૃદય એ ગામડામાં વસે છે. પ્રતિશ શીલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર.